બોર્ડ એક્ઝામ 2026 તમે દરેક લોકોએ આજે થંબનેલ જોઈ. હવે ગાયબ થવાનો સમય આવી ગયો છે. છેલ્લા 30 દિવસ. સર તમે તો કેમ આવી વાત કરો છો? હજી તો બહુ સમય છે. છેલ્લા 30 દિવસ, એક જ મહિનો. કારણ કે હવે તમારી પ્રી બોર્ડ એક્ઝામ આવશે અને પ્રી બોર્ડ એક્ઝામ જેવી પતશે એટલે ખાલી વધ્યો છે એક જ મહિનો. અને એક મહિનો અને તમારું 10માનું અને 12માનું આખો સિલેબસ. આ જે સમય છે એ જ્યારે મગજમાં તમને હવે બહુ હાર્ડવર્ક નગર આવશે, બહુ હાર્ડવર્ક દેખાશે કે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. હવે ક્યારેક એવા બી વિચાર આવશે કે કરો ગીવ અપ, નથી કરવું મારે, મૂકો બધું સાઈડમાં. આવા વિચારો બી આવશે. કારણ કે હવે આ મગજનો બધો જ ભાર છે ને જ્યારે વાંચવા બેસો ને ત્યારે નડશે. કારણ કે આજુબાજુના લોકો બી આપણને પ્રેશર કરતા હશે, સ્કૂલને ટ્યુશનમાં પરીક્ષા બી લેવાતી હશે, આજુબાજુની ફેમિલી વાળા બી આપણને હેરાન કરતા હશે. દરેક લોકોનું જ્યારે મગજમાં વાત આવશે ને ત્યારે જે વાંચતા વાંચતા આપણને નડશે ને એ જ વસ્તુ હેરાન કરશે. અને ત્યારે જ એવું થશે કે ગીવ અપ કરો. કારણ કે એક મહિનો વધે છે અને આ ભાઈ સ્કૂલની કે ટ્યુશનની સામાન્ય એક્ઝામ નથી. આજે મારે તમને રિયાલિટી કેવી છે. કારણ કે અત્યાર સુધી બહુ ફાંકા માર્યા છે બધાએ કે તું કરી શકે, તું કરી શકે, તું કરી શકે. સાચું શું છે ને તમને મને બેને ખબર છે કે આપણી ઓકાત અત્યારે ક્યાં છે. આ જે લોકોને કડવા શબ્દ સાંભળવાના ગમતા હોય તો જ આ લોકો જોજો ભાઈ આજે મારી રિયાલિટી કેવી છે. અને જે લોકોને એવું હોય કે આ સર મને હમણાં આમ આશીર્વાદ આપશે 90% ઉપર આવી જાય, હમણાં ભગવાન એક ચમત્કાર હશે 90% આવી જાય, નહીં ભેગું થાય. આજે રિયાલિટી સમજવી પડશે. હા, એક પ્રોમિસ તો આપી જ દઉં છું કે વિડીયો છેલ્લે સુધી જોયો ને, આજે 3 એવા રૂલ આપું છું ને મારા ભાઈ, ફોલો કરી લીધા ને તો 100% તમે જે ગોલ ધાર્યો છે એ ગોલ સુધી પહોંચશો. પણ વિડીયો છેલ્લે સુધી જોવો. હા, કડવા શબ્દ મળશે, રિયાલિટી તમને મળશે, પણ તમારા માટે કામની હશે. જોયું બધાએ કે 30 દિવસ વધ્યા છે અને હવે ગાયબ થઈ જવાનો સમય આવી ગયો છે. થઈ જાઓ ગાયબ. સર ગાયબ એટલે ઘરની બહાર ભાગી જાવી નહીં. ગાયબ થવાનો મતલબ એવો છે કે હવે તમે તમારી રૂમ એક ફિક્સ કરો, તમારી જગ્યા એક ફિક્સ કરો, લાઇબ્રેરીમાં જતો લાઇબ્રેરી ફિક્સ કરો. હવે મારે હલવું નથી. હવે મારે ટોટલી ફોકસ આના ઉપર કરવું છે, સ્ટડી ઉપર. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જે કંઈ બી જોતા હોય બધી વસ્તુ મૂકો સાઈડમાં. બધાથી ગાયબ થઈ જાઓ. એ મોબાઈલથી ગાયબ થઈ જાઓ, આજુબાજુના દોસ્તારથી ગાયબ થઈ જાઓ કે જે લોકો તમને નડે છે. આ બધાથી ગાયબ થવાનો સમય આવી ગયો છે. એ ઊંઘથી ગાયબ થઈ જાઓ ભાઈ, ઊંઘ તમને નડે છે. કારણ કે રાત્રે આપણે ઊંઘ થઈ જાય છે અને સવારે 7-8 વાગી જાય છે ને તો એ આપણે ઊંઘ નથી ઉઠતી. આ એ સમય નથી મારા ભાઈ હવે હોવાનો. આ સમય છે જાગવાનો, કંઈક કરીને બતાવવાનો સમય છે. કારણ કે એક જ મહિનો વધશે, એક જ મહિનો. અને મગજમાં જે બધું ફ્રસ્ટ્રેશન આવશે, આટલી બધી હાર્ડવર્ક આવશે, ઓવર થિંકિંગ થશે, ત્યારે રિઝલ્ટમાં અસર થશે, 100% થશે. પણ આ બધામાંથી આપણે ઓવરકમ કરવું છે, બધામાંથી નીકળવું છે અને સારામાં સારા ટકાએ પાસ થવું છે. HRS ઓલવેઝ તમારી સાથે છે. સારામાં સારો પ્લાન આપું છું કે કઈ રીતના પહોંચી શકાય. તો જે લોકોને હવે પડી છે, જે લોકોને એવું સુધી પહોંચવું છે ને એ લોકો વિડીયો જુઓ. બાકી જે લોકોને માખણ ચોપડાનું કામ છે બધા લોકો નીકળી જાઓ. આ વિડીયો ફક્ત ને ફક્ત સ્ટ્રગલ કરી શકે, હાર્ડવર્ક કરી શકે એવા લોકો માટે બન્યો છે. તો હવે આપણે એ લોકોને કહીએ છીએ કે તમારો જો ટાર્ગેટ છે ભાઈ કે બોર્ડ એક્ઝામ 2026માં સારામાં સારા ટકા કે 80+, ઓકે દેખાવામાં પ્રોબ્લેમ હોઈ શકે કે બોર્ડ એક્ઝામ 2026માં સારામાં સારા એટલે 80+ કે 90+. અને અમુક લોકો તો ભાઈ પાસ થવાવાળા બી આવ્યા હશે કે એક મહિનામાં પાસ થઈ જવું છે ભાઈ. એ લોકો બી જોજો. માસ્ટર પ્લાન આપું છું. તમે ધાર્યો છે ને કરતાં બી મોટો ગોલ લઈને જશો, ધાર્યો છે ને કરતાં બી મોટો ગોલ લઈને જશો અને કરવાની હિંમત થશે. અંદરથી એવું બળ મળશે કે નહીં હવે કરી લેવું છે. તો એ લોકો માટે છે કે બોર્ડ એક્ઝામ 2026 ધોરણ 10 અને ધોરણ 12 બંને લોકો કે તમારું ટાર્ગેટ 80 કે 90% સુધી પહોંચવાનું છે ને તો હવે એક મહિનો વધુ છે. આ માસ્ટર પ્લાન ફોલો કરી લ્યો, 100% તમને કામ લાગશે, 100%. વિડીયો વધારે લાંબો નથી કરવો મારે, સમય નથી બગાડો. ધોરણ 10 અને 12 હવે ફક્ત એક જ મહિનો બાકી છે. શું કરવું? એક જ મહિનો બાકી છે ને શું કરવું? અત્યારે સુધી આપણે બધા ભાઈ ચોપડી વાંચી જ છે આખી, પણ હવે સમય નથી. તમે ખાલી થપ્પો ભેગો કરજો, આટલો થપ્પો થાય. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત બધું ભેગું થાય. 12 એકાઉન્ટ, સ્ટેટિકો, BA ઇંગ્લિશ બધું જ. 12 8 મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન બધું જ. અને 12 સાયન્સ વાળા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ, ગુજરાતી એટલા સબ્જેક્ટનો ખાલી થપ્પો બનશે ને મારા ભાઈ, ક્યારે શું કરું ને કાંઈ ખબર નહીં પડે. હવે ગીવ અપ કરવાનું મન થાય, પણ હવે એક મહિનામાં શું કરવું એ જરૂરી છે. તો હવે એ જ મારે વાત કરવી છે કે છેલ્લા એક મહિનામાં આપણે એવું તો શું કરીએ? શું હજુ પણ સમય છે કે મારે સર આ ટાર્ગેટ લાવવો છે 90+ નો, કે મારે લાવવો છે 80+ નો ટાર્ગેટ, કે મારે સર પાસ થવાનો ટાર્ગેટ છે? પણ શું હજુ સમય છે? યસ, સમય છે. સમય છે હજી. એક મહિનામાં હજી કહું છું ભાઈ, ધારો એ કરી શકો એમ છો. બધું માસ્ટર પ્લાન આપીશ. હવામાં ફેંકા નહીં મારું કે ભાઈ તું કરી શકે છે, તારામાં જે આવડત છે, તારામાં મને દેખાય છે. નહીં, કોઈ ફેંકા નથી મારવાના. રિયાલિટી સાથે કહીશ અને માસ્ટર પ્લાન આરે કહીશ કે આટલો પ્લાન ફોલો કરશો મારા ભાઈ તો થશે ને થશે. ખાલી હવે વિચારવાની જરૂર છે ને હવે કરવાની જરૂર છે. અત્યાર સુધી બહુ આપણે મગજમાં કરી લીધું ભાઈ મારે 90% ભોગવું, 90% ભોગવું.
અત્યાર સુધી વિચારોમાં જ રહ્યા, પણ હવે એક નક્કી કરી લીધું કે પહોંચવું છે તો હવે કરો એની મહેનત કરવી પડશે. મહેનત ચાલો બધું જ કહું છું કે કઈ રીતના મહેનત કરવી છે. ડિટેલ સ્માર્ટ પ્લાન બનાવો. આ ડિટેલ સ્માર્ટ પ્લાન જો તમારો સમય ના બગડે એટલા માટે મેં બનાવીને આપ્યો છે કે ડિટેલ સ્માર્ટ પ્લાન 1 મહિનામાં કેવો પ્લાન કરવો જોઈએ એ ડિટેલ સ્માર્ટ પ્લાન મેં બનાવીને તમને આપ્યો છે. અને બધી જ વસ્તુ આજે શેર કરું છું કેવી રીતે કઈ 3 રીતે આપણે ફોલો કરીએ એ સારામાં સારું રિઝલ્ટ 1 મહિનામાં બી બની જાય. બધી જ મારે વાત કરી છે. જે લોકો નવા છે ભાઈ HRS એટલે કે હોલસેલ સગર મારા ભાઈ ટ્રસ્ટ રાખજો. અનુભવથી બોલું છું. ઉંમર તમને નાની દેખાતી હશે ભાઈ આ તો અમારા જેવો જ છે, પણ યાર એવી વસ્તુ તમને આપીશ ને કે તમે જ કહેશો કે ભણવું તો HRS માંથી ભણવું. HRS તમને કેવો ટ્રસ્ટ આપશે. રાતના કેટલા વાગે છે ને તમારા માટે ફક્ત મને ખબર છે કે ડિટેલ એનાલિસિસ થાય છે. ધોરણ 10 હોય, ધોરણ 12 કોમર્સ હોય, સાયન્સ હોય, આર્ટ્સ હોય, બધા માટે છે. પણ એક કામ આપવું છે અને એ કામ તમારા રિઝલ્ટમાં દેખાશે. અને એવા આગળના લેક્ચર બી આવવાના છે. હવે તમારી ખાલી બોર્ડની એક્ઝામ નજીક આવવા દો. આખી રાત સુધી લાઈવ પણ આવશે. એવા લેક્ચરનું પણ પ્લાનિંગ થાય છે. બટ ડોન્ટ વરી, HRS છેલ્લી ઘડી સુધી તમારો સાથ આપવાનો છે. શું કરી શકાય, ડિટેલ માસ્ટર પ્લાન શું છે, કઈ રીતના આપણે 80+ કે 90% નો સ્કોર લેવાનો છે. ખાલી 3 વસ્તુ કરજો, 3 સ્ટેપ ફોલો કરજો. આ 3 સ્ટેપ ફોલો કરજો મારા ભાઈ 100% રિઝલ્ટ મળશે. પહેલી વસ્તુ કે બ્લુ પ્રિન્ટની ઝેરોક્સ કરી નાખો. ધોરણ 10 વાળા અને 12 વાળા બંને લોકો, 10મા વાળા ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી બધાની ઝેરોક્સ કરી નાખો. 12મા વાળા એકાઉન્ટ, સ્ટેટિકો, બી ઇંગ્લિશ, ગુજરાતી, SVC બધું જ. સાયન્સ વાળા ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, આર્ટ્સ વાળા મનોવિજ્ઞાન, ભૂગોળ, તત્વજ્ઞાન, ઇતિહાસ બધું જ ઝેરોક્સ કરાવી નાખો. કેની? બ્લુ પ્રિન્ટની. અને બ્લુ પ્રિન્ટની ઝેરોક્સ એટલીસ્ટ તમારી પાસે રાખો. કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ. આ બ્લુ પ્રિન્ટને સમજો, પહેલા માળખું સમજો, કારણ કે અત્યારે સુધી ગાંડા જેવી મહેનત કરી છે. આ નહીં હોય ને તો બેઝ નહીં બને. સૌથી પહેલા બ્લુ પ્રિન્ટ તમારી પાસે હોવી જોઈએ. બ્લુ પ્રિન્ટ જેવી આવી જાય પછી તમે આ ભેગું કરો કે સેક્શન વાઇઝ IMP. સેક્શન વાઇઝ એટલે કે વિભાગ પ્રમાણે IMP. વિભાગ A, B, C, D એમાં IMP કયા છે આપણા તે યુટ્યુબમાં પ્લેલિસ્ટમાં જુઓ. 12 કોમર્સ, 12 સાયન્સ, 12 આર્ટ્સ અને ધોરણ 10 દરેક લોકોની પ્લેલિસ્ટ બનાવી નાખી છે. અને એમાં એવા IMP આપ્યા છે તમારી બોર્ડ 2024માં દેખાય છે. એવા IMP આપ્યા છે. અને તમારી પ્રી બોર્ડ એક્ઝામમાં પણ એવા IMP દેખાય એના માટે બી IMP આપણે આપ્યા છે. અને એ બી આપણે શરૂ રાખ્યું છે. દરેક લોકોને લેક્ચર મળતા રહેશે. પણ હવે IMP ભેગા કરો. સેક્શન પ્રમાણે તમે એક લિસ્ટ બનાવો કે આટલા સવાલ મારે કરવા છે. આટલા સવાલ કરવાનો સમય આવી ગયો છે, કારણ કે હવે એટલો બધો સમય નથી. 1 જ મહિનો વધ્યો છે અને આટલું બધું કામ કરો એના કરતાં થોડુંક એવું કરો કે જે ક્વોલિટી વાળું હોય, કે જેમાંથી પૂછાતું હોય એવી વસ્તુ કરો. અને બધી વસ્તુ HRS તમને આપે છે. અને આવનારા સમયમાં તમે જોવો ખાલી આખું પેપર કેમાંથી પૂછાય ને એવું બી મારે તમને IMP આપવું છે. આખી રાત લાઈવ લઈશ તો ફક્ત ને ફક્ત તમારા માટે હોય, સમય બગાડવા માટે નહીં, તમારા કામનું થાય ને એટલા માટે. તો એવા બધા IMP હું તમને આપીશ, પણ પહેલા તમે એવું લિસ્ટ બનાવો. આપણી ચેનલ પર અપલોડ થઈ ગયું છે, બધું લિસ્ટ બનાવો પહેલા. અને ત્રીજી વસ્તુ કે ટોપ 5 IMP પેપર્સ, દરેક વિષયના ટોપ 5 IMP પેપર્સ. અને બીજી વસ્તુ કે PYQ, ઓછામાં ઓછા છેલ્લા 6 વર્ષના પેપર 2020 થી શરૂ કરો. 20, 21, 22, 23, 24 ને 25 ખાલી આ 6 વર્ષના પેપર સોલ્વ કરી નાખો. દરેક લોકોને કહું છું 10મા અને 12મા વાળા છેલ્લા 6 વર્ષના પેપર 2020, 21, 22, 23, 24 ને 25 છેલ્લા 6 વર્ષના પેપર સોલ્વ કરી નાખો મારા ભાઈ. 100% તમને ફાયદો થશે. 100% થશે. પણ એ PYQ મેળવવા ક્યાંથી ભાઈ? આપણી જ એપ્લિકેશન છે HRS એજ્યુકેશનની. પ્લે સ્ટોરમાં જાઓ, તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપી દીધી છે. એમાં બધા જ હવે IMP PDF, IMP બધી નોટ્સ, IMP બધા પેપર્સ અને આ PYQ બધા પેપર હું અપલોડ કરું છું. ટૂંક જ સમયમાં બધા આવી જાય. ખાલી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, બધું ફ્રીમાં આવી જાય. અને આપણે IMP બુક બનાવી છે. ધોરણ 10 અને ધોરણ 12 બંને માટે IMP બુક બનાવી છે. અને એ બુકમાં એટલી સારી મહેનત નાખી છે, દરેક શિક્ષકે એટલી મહેનત કરી છે કે એમાંથી પૂછાય. એ બુક કરવાની જરૂર છે. એ બુક બી તમે જો પરચેસ કરી શકતા હોય, 299 રૂપિયા રાખ્યા છે આપણે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હતા કે અમે સર હજી લંબાવો તારીખ, અમારા મમ્મી પપ્પા બહાર ગયા છે એટલા માટે આપણે તારીખ લંબાવી, એટલે 299 રૂપિયા રાખ્યા છે. અને એના ટૂંક સમયમાં 499 બી થઈ શકે. પણ એ બુક જો બાય કરી શકતા હોય તો બાય કરી લો. બાકી ના કરી શકતા હોય તો યુટ્યુબમાં આપણે છે જ. HRS ક્યારેય પૈસા માટે તમને નહીં કે ભાઈ પૈસા આપો, ક્યારેય નહીં કે. HRS પૈસા માટે કામ નથી કરતો. આ તો જે લોકોને ક્વોલિટી કન્ટેન્ટ જોતું એ લોકોને આપણે આપ્યું છે. જે લોકો PDF બાય કરી શકે એને આપ્યું છે. બાકી યુટ્યુબમાં HRS જ્યાં સુધી જીવશે ને ત્યાં સુધી કામ કરશે 100%. કારણ કે દરેક લોકોને ખૂણા સુધી ક્વોલિટી એજ્યુકેશન પહોંચાડવું છે. ક્વોલિટી એજ્યુકેશન. વાત બીજી કાંઈ નથી કરવી. 3 સ્ટેપ ફોલો કરવા છે મારા ભાઈ. બ્લુ પ્રિન્ટની ઝેરોક્સ કરાવી નાખો. ઓલ સેક્શન વાઇઝ IMP ની તમે ક્લિપ મારીને ઝેરોક્સ ભેગી રાખો. અને ટોપ 5 IMP પેપર્સ અને છેલ્લા 6 વર્ષના પેપર્સ, આટલી વસ્તુ તમારી પાસે રાખો. અને હવે એને જ કરવાનું સોલ્વ કરો. એને જ કરવાનું છે, આપણે બીજે કોઈને કરવાનું નથી. આટલી વસ્તુ ભેગી કરી લો, બાકી બધી વસ્તુ મૂકો સાઈડમાં. હવે NCERT ને મૂકી દો સાઈડમાં. સોરી, આ 3 વસ્તુ ભેગી કરી લો અને આ 3 વસ્તુ ઉપર જી જાન નાખી દો. રોજના 10 થી 12 કલાક મહેનત કરવી પડે ને, કરી લેજો. કારણ કે આ છેલ્લો સમય છે. એક જ ફિક્સ ટાર્ગેટ, 10મા વાળો 10 કલાક અને 12મા વાળો 12 કલાક મહેનત કરો.
અત્યારે અમુક લોકો સ્કૂલ ટ્યુશન બી નહીં જતા હોય, મને ખબર છે અમુક લોકો સ્કૂલ ટ્યુશન બી નહીં જતા હોય. બસ નથી જતા ને તો ફોકસ કરો, હવે સ્ટડી ઉપર ફોકસ કરો. એક એક્ઝામ આવશે બધાને, પ્રી બોર્ડ એક્ઝામ જેવી પતે છે પછી 1 મહિનો જ વધ્યો હશે. ટોટલી ફોકસ કરો બોર્ડ એક્ઝામ 2026 ઉપર. 1 મહિનામાં બી તમે કરી શકો છો, કારણ કે સ્માર્ટ વર્ક હશે તો બધું જ થશે. સ્માર્ટ વર્ક નહીં હોય ને તો ગાંડાની જે મજૂરી કરવાથી કાંઈ ભેગું નહીં થાય. તો આ 3 સ્ટેપ ખાલી આજે મારે ફોલો કરવા છે. જો 3 સ્ટેપ ફોલો થશે તો 80 કે 90% સપનું તમારું પૂરું થાય. સર હજી એક વસ્તુ, અને એ છે કે ડેલીનું ટાઈમ ટેબલ. બધી વસ્તુ હશે પણ જો આ નહીં હોય ને તો કાંઈ ભેગું નહીં થાય. ડેલી ટાઈમ ટેબલ, એક ડેલીનો ટાર્ગેટ ફિક્સ કરો. કે ધારો કે સોમવાર છે તો તમે એનું પ્લાનિંગ રવિવારે કરી નાખો. રવિવારે સાંજે પ્લાનિંગ કરી નાખો, કાલે સોમવારે હું સવારે 5:30 ઉઠી જાય અને સાંજે 11 વાગે સુવા જાઉં ત્યાં સુધીનું પ્લાનિંગ. સવારે 5:30 ઉઠો ને સાંજે 11 વાગે સૂયો ત્યાં સુધીનું પ્લાનિંગ મારે પેલા રવિવારે બની જવું જોઈએ. એક દિવસ પહેલા બની જવું જોઈએ કે કાલ સવારે ઉઠીને પેલા હું આટલું વસ્તુ પતાવીશ, સેક્શન એ વિજ્ઞાનનો કરી નાખીશ, એકાઉન્ટનો સેક્શન એ કરી નાખીશ. આટલી વસ્તુ બની જવી જોઈએ. કારણ કે આ પ્લાનિંગ, આ ટાઈમ ટેબલ, આ ટાર્ગેટ તમે રાખશો ને તો સાંજે જ્યારે પતશે ને ત્યારે અંદરથી એવી ખુશી થાય ને મારા ભાઈ, તમે એકવાર ચેક કરી લેજો. ખાલી એકવાર તમે જાતે માનો યાર, એકવાર ખાલી ટાઈમ ટેબલ બનાવો, સવારથી સાંજ સુધી ફોલો કરો, અને જ્યારે તમે સાંજે સુવો અને બધું ટીક થઈ ગયું હશે ને ભાઈ, આ પતી ગયું, અને અંદરથી જે એનર્જી મળશે ને એ ભાઈ સારામાં સારું મોટિવેશન હશે. તમને એવું લાગશે કે નહીં હવે હું કરી શકીશ. બાકી હવે એટલો બધો લોડ ભેગો થાય ને, નહીં ભેગું થાય આપણાથી. એટલે ટાઈમ ટેબલ બનાવો ને ટાઈમ ટેબલને ટીક મારતા જાઓ, ભાઈ આ મારે થઈ ગયું છે, અંદરથી કોન્ફિડન્સ આવશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ છે એવરી સન્ડે ઓલ સબ્જેક્ટનું રિવિઝન. તમે સોમવારથી લઈને શનિવાર સુધી જે કાંઈ બી વાંચો છો, સોમવારથી લઈને શનિવાર સુધી જે કાંઈ બી વાંચો છો એને એવરી સન્ડે રિવિઝન કરો. શું કરો ભાઈ? એવરી સન્ડે રિવિઝન કરો. તમે ધારો કે એ સોમવારથી અને શનિવારમાં ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી વાંચ્યું છે તો ખાલી રવિવારે ચાર એના સ્ટેટ પાડી દો કે સૌથી પહેલાં મોર્નિંગમાં ગણિત કરીશ, પછી વિજ્ઞાન કરીશ, સમાજ કરીશ, પછી અંગ્રેજી કરીશ. 4 સેટ કરી નાખો અને એ રીતના કરો. 12 મળે એકાઉન્ટ, સ્ટેટિકો બી અને બધાનો ભાગ પાડી નાખો. એવરી સન્ડે ખાલી રિવિઝન માટે હોવો જોઈએ. એવરી સન્ડે ફક્ત રિવિઝન માટે હોવું જોઈએ. છેલ્લા 30 દિવસ ખાલી આવું ફોલો કરો ને મારા ભાઈ, 100% ઇન્ક્રીઝ થશે, રિઝલ્ટ 100% થશે. પણ એના માટે મેં તમને કીધું એમ કે આ 3 સ્ટેપ તો તમારે આજથી લેવા જ પડશે. કયા 3 સ્ટેપ છે? સૌથી પહેલાં તો ભાઈ બ્લુ પ્રિન્ટની ઝેરોક્સ કરાવી નાખો, કદાચ હોય તો વાંધો નથી. બીજી વસ્તુ, સેક્શન વાઇઝ બધા આઈએમપી ભેગા કરી લો. સેક્શન વાઇઝ આઈએમપી બધા આપણે યુટ્યુબ ચેનલ પર છે જ. બાકી એપ ડાઉનલોડ કરી લેજો, એપમાં બી બધું ફ્રી કન્ટેન્ટ આવતું રહેશે. અને ટોપ 5 આઈએમપી પેપર્સ અને ટોપ 5 આઈએમપી પીવાયક્યુઝ બધી વસ્તુ આપણી એપ્લિકેશનમાં બધું ફ્રી કન્ટેન્ટ અપલોડ થઈ જશે. અને જે લોકો બેચ અફોર્ડ કરી શકે છે, જે લોકોની બુક લઈ શકે છે, એ 299ની બુક લઈ લો અને એમાં મંડી પડો અને કામ શરૂ કરી દો. કારણ કે હવે આપણી પાસે ટાઈમ વધારે નથી. છેલ્લે આપણે આ વાત કરી કે હવે ઓલ સબ્જેક્ટ રિવિઝન શરૂ કરી દેવું છે. અને ફાઇનલી હવે કંઈક કરીને બતાવવું છે. ડોન્ટ ફોરગેટ યોર પેરેન્ટ્સ ડ્રીમ. તમે તમારા પપ્પા અને મમ્મીનું ડ્રીમ ના ભૂલતા. જે છેલ્લો સમય વધ્યો છે, તમારા મમ્મી અને પપ્પાએ જે તમારા ઉપર ઉમ્મીદ રાખી છે, અત્યાર સુધી ફી ખેંચી છે, ભાઈ મફતમાં નથી ભરતા આપણે. સ્કૂલમાં કે ટ્યુશનમાં બેમાં ફી તો ભરવી જ છે ને. ભલે સરકારી હોય તો કાંઈક ને ભરવી છે ને. ટ્યુશનમાં ભરતા હશો કે સ્કૂલમાં ભરતા હશો. હવે એ ફી જે ભરી છે ને, એમ તો મમ્મી પપ્પા નથી કહેતા કે ભાઈ તમારી ફી ગમે પાછા ખાલી રિઝલ્ટ મેટર કરે છે. તમે ખાલી તમારી વાંહે ખર્ચે છે પૈસા તો તમે કરીને બતાવો. એવું નથી કહેતા ભાઈ નહીં લાવ્યું તો તને આમ કરી નાખી, તેમ કરી નાખી, કોઈ કાંઈ નથી કરતું. પણ આપણે એટલી રિસ્પોન્સિબિલિટી છે કે આપણી વાંહે જે ખર્ચો થાય છે આપણે હવે ખાલી વર્થ ઇટ કરીએ, આપણે મહેનત કરીને બતાવી દઈએ. બાકી કોઈના માટે નહીં ને ભાઈ. તમારા મગજમાં તમારું ડ્રીમ ફિક્સ હોવું જોઈએ કે આજથી 1-2 વર્ષ પછી કે મારે 3-4 વર્ષ પછી આ બનવું છે. અને એના માટે હાર્ડવર્ક અત્યારથી શરૂ કરવું પડશે. તમને મેં કે અમારું રિઝલ્ટ ક્યાં કામ લાગશે, 10માનું 12 રિઝલ્ટ ક્યાં કામ લાગશે? ફ્યુચરમાં અનુભવ થશે તમને. ત્યારે મહેનત કરી લીધી હોત ને સારું હતું. વધારે વાત નથી કરવી. છેલ્લા 30 દિવસ વિધા છે, ગાયબ થઈ જવાનો સમય આવી ગયો છે. બધાને મૂકો સાઈડમાં. ખાલી એક જ ફોકસ હોવું જોઈએ કે મારે બોર્ડ એક્ઝામ 2026માં સારામાં સારા રિઝલ્ટ સાથે પાસ થવું છે. HRS ઓલવેઝ તમારી સાથે છે. અત્યારે ખાલી આ વિડીયો અહીંયા પૂરું કરું છું, પણ હવેથી એવા લેક્ચર આવશે. પ્રી બોર્ડની એક્ઝામ ખાલી પતવા દો. બોર્ડ એક્ઝામ 2026ને ટાર્ગેટ કરવા માટે એવા લેક્ચર લાવું છું. હિસ્ટ્રી ક્રિએટ થાય એવા લેક્ચર લાવું છું. તમારા માટે દિવસ રાત મહેનત કરીએ છીએ અને તમે જ કહેશો કે ભાઈ ભણું તો HRSમાંથી ભણું. એવો સપોર્ટ તમને છેલ્લે સુધી આપીશ. અને જે લોકો વોટ્સઅપ ગ્રુપમાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, નથી જોડે તો જોડાઈ જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ખાસ, કારણ કે એમાં બધી જ વસ્તુ આઈએમપી આવવાની છે. તો હું HRS મળું છું નવા લેક્ચરમાં જોરદાર રણનીતિ, જોરદાર આઈએમપી લેક્ચર સાથે. ત્યાં સુધી વાંચતા રહેજો અને ડોન્ટ ફોરગેટ યોર પેરેન્ટ્સ ડ્રીમ. બાય બાય.